સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશોદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે વાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ પૂછે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણિતની રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહાર શેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંડ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોહે સવસવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમ્મો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલે પંતો ધમ્મો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલે પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. કર્તા કર્માધિકાર 132 અને 132 થી 136 નંબરની ગાથા ચાલી રહી છે. તો પહેલા એનું આપણે હરિગીત જોઈ લઈએ. અજ્ઞાન તત્વ તણુ જીવોને ઉદય તે અજ્ઞાનનો અપ્રતીત તત્વની જીવને જે ઉદય તે મિથ્યાત્વનો જીવને અવિરત ભાવ જે તે ઉદય અણસંયમ તણો જીવને કલુષ ઉપયોગ જે તે ઉદય જાણ કષાયનો શુભ કે અશુભ પ્રવૃત્તિની કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને તે ઉદય જાણતો યોગનો આ હેતુભૂત જ્યાં થાય ત્યાં કારમાણ વર્ગણા રૂપ જે તે અષ્ટવિધ જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે પરિણમે. કારમાણ વર્ગણા રૂપ તે જ્યાં જીવ નિબદ્ધ બને ખરે આત્માય જીવ પરિણામ ભાવોનો
તદા હેતુ બને. તો આ 132 થી 133 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં તો જોયું. હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જોઈએ આ 5 ગાથાને. તત્વના અજ્ઞાન રૂપે એટલે કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ. જેવું વસ્તુ સ્વરૂપ છે તેનાથી અન્ય પ્રકારે તેનું માનવું, એટલે કે તત્વના અજ્ઞાન રૂપે કહો અથવા તો વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. આત્મા કેવો છે? જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેના અભાવથી કર્મનો ઉદય જે હોય છે એ અજ્ઞાન રૂપી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એ અજ્ઞાનનો ઉદય છે. એ જે અભાવ છે, આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. એના અભાવથી કર્મનો ઉદય જે હોય છે તે અજ્ઞાન રૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. પોતાના સ્વરૂપને ભૂલીને જે કર્મનો ઉદય છે તેની અંદર જીવ એકત્વ કરે છે પોતાના સ્વયંને કારણે, પોતાના સ્વપરના એકત્વના અધ્યાસને કારણે. તો એ અજ્ઞાન રૂપી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. એટલે કે કર્મનો ઉદય છે એ અજ્ઞાનનો ઉદય છે. પણ જે અજ્ઞાનનો ઉદય છે કર્મનું એ બંધનું કારણ છે. એ અજ્ઞાનનો ઉદય છે એ કર્મ બંધનું, નવા કર્મના બંધનું કારણ છે. પણ ક્યારે? કે પોતાના જે વિકારી પરિણામ છે, રાગ દ્વેષ આદિ, શુભાશુભ ભાવ આદિ, એ વિકારી પરિણામનો હેતુ આત્મા બને. એ વિકારી પરિણામને આત્મા એટલે કે સ્વયં પોતે કરે, પોતાની ભૂલને કારણે. એ પોતાના પરિણામ વિકારી પરિણામનો હેતુ આત્મા બને ત્યારે તે વિકારી પરિણામ તે નવા કર્મના બંધમાં નિમિત્ત બને. શું કીધું? નવા કર્મના બંધમાં ભાવકર્મ નિમિત્ત બને. પણ ક્યારે? કે જ્યારે એ પોતાના જે વિકારી પરિણામ, જે રાગ દ્વેષાદિના, એ વિકારી પરિણામનો હેતુ આત્મા બને ત્યારે. એ વિકારી પરિણામ જીવે પોતે સ્વયં કર્યા છે. કોઈ કર્મે એને જબરજસ્તીથી કરાવ્યા નથી. એટલે કે તત્વનું અજ્ઞાન, એટલે કે આત્મા જે આનંદ સ્વરૂપ છે એવી જ એને દ્રષ્ટિનો અભાવ છે. એટલે કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપ એ જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એ અજ્ઞાનનો ઉદય છે. એ જડનો ઉદય છે, કર્મનો ઉદય. એનો સ્વાદ આવે છે અજ્ઞાનમય. કર્મનો જે ઉદય છે તે જડનો ઉદય છે. એનો સ્વાદ આવે છે. કેમ કે એને દ્રષ્ટિનો અભાવ છે પોતાના સ્વભાવ તરફની. આત્મા જે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે એની રુચિ નથી જીવને. ક્યારથી? તો કે અનાદિથી. અનાદિથી તેને રુચિ ક્યાં છે? પર તરફ છે. તો અનાદિથી એને રુચિ નથી પોતાના સ્વરૂપની. જે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, અનંત જ્ઞાન આનંદનો ભંડાર છે, એની રુચિનો અભાવ જીવને અનાદિથી છે. એનો અર્થ એમ કે તત્વની રુચિ નથી, અતત્વની રુચિ છે. કર્મનો ઉદય છે એ તત્વની એટલે કે અતત્વની રુચિ એ અજ્ઞાન ભાવ છે. તત્વની નો રુચિ થવી એટલે કે અતત્વની રુચિ એ અજ્ઞાન ભાવ છે. કર્મનો જે ઉદય છે એ કર્મનો જે ઉદય થયો ત્યારે જીવ પોતાના પરિણામ જે વિકારી પરિણામ છે એનો હેતુ બને છે આત્મા. અને વિકારી પરિણામનો હેતુ સ્વયં બને છે ત્યારે તે વિકારી પરિણામ તે નવા કર્મબંધમાં નિમિત્ત બને છે. આખી પ્રક્રિયા આ રીતે છે. તો તત્વના અજ્ઞાન સ્વરૂપ એટલે કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એનું ભાન નહીં હોવાને કારણે પોતાની પર્યાયમાં કર્મના ઉદયનો જે સ્વાદ આવે છે એ અજ્ઞાન છે. પોતાની પર્યાયમાં કર્મના ઉદયનો જે સ્વાદ આવે છે એ અજ્ઞાન છે, એ જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન નથી, એ તો પરાધીન છે, દુઃખરૂપ છે. હવે એના 4 પ્રકાર કીધા: અજ્ઞાનના, મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ.
તો અતત્વનો ઉદય જે જડનો છે એના 4 પ્રકાર કીધા: મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ. એ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એનો ઉદય એ નવીન કર્મનો હેતુ છે. જૂના કર્મનો ઉદય તે નવીન કર્મનો હેતુ છે. પણ ક્યારે? એ જૂનું કર્મ નવીન કર્મ બંધનો હેતુ ક્યારે બને? કે જ્યારે અજ્ઞાની રાગ, દ્વેષ અને મિથ્યાત્વ ભાવ કરે છે, એટલે કે પોતે સ્વયં વિકારી પરિણામ કરે છે ત્યારે. જ્યારે જીવ રાગ, દ્વેષ આદિ વિકારી પરિણામ કરતો નથી, પોતાના સ્વભાવનું લક્ષ્ય કરે છે, સ્વભાવ તરફ એની દ્રષ્ટિ છે, તો વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. તો ત્યાં એને વિકારી પરિણામ જ નથી ઉત્પન્ન થતા, તો આત્મા તેનો હેતુ બનતો નથી, અને વિકારી પરિણામ જ ઉત્પન્ન નથી થતા, તો એ નિમિત્ત ક્યાંથી ભાઈ? નવા કર્મમાં. તો નવા કર્મમાં નિમિત્ત ક્યારે થાય છે? કે જીવ પોતે પોતાના વિકારી પરિણામનો હેતુ બને ત્યારે. ત્યારે જૂના કર્મને નવા કર્મનો હેતુ કહેવામાં આવ્યો, અથવા તો પરંપરા કારણ કહેવામાં આવ્યું. તો જૂના કર્મ એ નવીન કર્મના હેતુ ક્યારે? કે જ્યારે અજ્ઞાની રાગ, દ્વેષ અને મિથ્યાત્વ ભાવ કરે ત્યારે. જૂના કર્મ જે છે તે નવા કર્મ બંધનું કારણ કીધું. પણ ક્યારે? કે આત્માનો જે સ્વભાવ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ, એની રુચિનો અભાવ છે. જેને પુણ્ય પાપનો પ્રેમ છે, એની રુચિ છે, શુભાશુભ ભાવમાં રુચિ છે, એ મિથ્યા દ્રષ્ટિ જીવના પરિણામ નવા બંધનમાં નિમિત્તરૂપ એટલે કે હેતુરૂપ થાય છે. એ મિથ્યા દ્રષ્ટિ જીવના પરિણામ તે નવા બંધનમાં નિમિત્તરૂપ થાય છે, એટલે કે હેતુરૂપ થાય છે. પુરાણનું જે કર્મ છે તે ઉદયમાં આવે છે, જૂનું કર્મ. તો જૂનું કર્મ જે ઉદયમાં આવે છે એ સ્વતંત્ર આવે છે. નવું બંધાય છે એ પણ સ્વતંત્ર બંધાય છે. અને એમાં આત્માના પરિણામ, વિકારી પરિણામ નિમિત્ત થાય છે, એ પણ સ્વતંત્ર. ત્રણેય વસ્તુ સ્વતંત્ર થાય છે એક સમયે. પણ ત્રણેય વસ્તુ, જૂનું કર્મ ઉદયમાં આવે એ પણ સ્વતંત્ર, એને પણ કોઈની અપેક્ષા નથી. નવું કર્મ બંધાય, આત્માના પ્રદેશો સાથે નિબંધ થાય, એ પણ સ્વતંત્ર. અને એમાં આત્માના પરિણામ, વિકારી પરિણામ એ નિમિત્ત થાય, એ પણ સ્વતંત્ર. એટલે કે આત્મામાં અતત્વની રુચિ જે ઉત્પન્ન થાય છે એ ખરેખર તો કર્મનો ઉદય છે. ઉદય છે એ તત્વનો અરુચિ ભાવ છે. જે તત્વની અરુચિનો ભાવ, કર્મનો ઉદય, એ બંધનું કારણ છે. કોને? નવા બંધન. પણ ક્યારે? કે તત્વનો જે ઉદય છે, એટલે કે અતત્વનો જે રુચિ છે, અતત્વની જે રુચિ છે, એમાં જોડાણ કરીને પોતાના સ્વરૂપની દ્રષ્ટિને ભૂલીને રાગ, દ્વેષ આદિના જે પરિણામ કરે છે જીવ સ્વયં, હવે એ રાગ, દ્વેષ આદિના પરિણામ મારા છે, એ મિથ્યાત્વ ભાવ મારો છે, એવું જે માને છે, એટલે કે સ્વ પરનું એકત્વનો અધ્યાસ કરે છે, ત્યારે એ પરિણામ નવા બંધમાં નિમિત્ત બને છે. તો ત્યારે એમ કહેવામાં આવે, નવા બંધમાં જૂનો બંધ નિમિત્ત થાય છે. જૂનો કર્મનો ઉદય આવ્યો તે નવા બંધમાં નિમિત્ત થાય. પણ ક્યારે? કે જીવ રાગ, દ્વેષ આદિ વિકારી પરિણામ કરે ત્યારે. તો બંધમાં તો એવા નવા બંધમાં આત્માના પરિણામ અજ્ઞાન નિમિત્ત થાય છે. નવા બંધમાં તો આત્માના પરિણામ, જે અજ્ઞાનમય પરિણામ, તે નિમિત્ત થાય છે. અનાદિથી પોતાનું આત્મદ્રવ્ય તો પોતાથી છે, પદ્રવ્યથી તો એનો અભાવ છે. પદ્રવ્યનો સ્વક્ષેત્ર, એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ, સ્વચતુષ્યનો, પોતાના સ્વચતુષ્યમાં પરનો અભાવ છે. જેવી રીતે જે આંગળી છે તે પોતાથી છે, એમાં બીજી આંગળીનો અભાવ છે, એ પોતાના અભાવથી જ ટકી રહી છે. એમ પોતાનો આત્મા પોતાથી છે, પરદ્રવ્યના અભાવથી જ એ ટકી રહ્યો છે. પરંતુ આ વાતને આપણે સમજમાં લેતા નથી, અને અનાદિથી અજ્ઞાનમાં પડ્યા છીએ, અને એના ફળ સ્વરૂપે આપણે 4 ગતિની અંદર પરિભ્રમણ કરતા આવ્યા છે. અહીંયા આચાર્ય દેવ કહે છે, મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ 4 અજ્ઞાનના પ્રકાર છે.
જે નવીન કર્મનો હેતુ કીધો. જૂનો કર્મનો ઉદય નવીન કર્મનો હેતુ કીધો, પણ ક્યારે? કે અજ્ઞાની પોતાની અંદર અજ્ઞાન ભાવ કરે ત્યારે. આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ જ્ઞાન અને આનંદનો ભંડાર છે, એની જેમને રુચિ નથી, અને જેને પુણ્ય પાપની રુચિ છે, શુભાશુભ ભાવની રુચિ છે, એ ભાવ મિથ્યાત્વ કર્મનો ઉદય છે, એ નવા બંધમાં કારણ થાય છે. પણ ક્યારે? નવા બંધમાં કારણ ક્યારે થાય? કે અજ્ઞાની પોતાના મિથ્યાત્વ ભાવને કરે છે ત્યારે, પોતાના અજ્ઞાન ભાવને કરે છે ત્યારે તે નવા બંધમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે. જૂનો કર્મનો ઉદય સ્વતંત્ર રીતે આવે છે, નવું કર્મ સ્વતંત્રપણે પોતાથી પરિણમે છે. અજ્ઞાની પોતાથી સ્વતંત્ર અજ્ઞાન ભાવનો કરતા થાય છે. ત્રણેય વસ્તુ સ્વતંત્રપણે થઈ રહી છે. માટે કીધું મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગનો ઉદય. જો કે કર્મનો હેતુ છે, નવા કર્મના એ 4 હેતુ કીધા. જૂના કર્મનો ઉદય અને જીવે પોતાના વિકારી પરિણામ એટલે કે અજ્ઞાનમય ભાવ, એ અજ્ઞાનમય ભાવનો જીવ પોતે સ્વયં હેતુ બને છે ત્યારે તે અજ્ઞાનમય ભાવ તે નવા કર્મનો હેતુ બને છે, નવા કર્મના બંધનો. નવા કર્મના 4 હેતુ એટલે કે અજ્ઞાનમય 4 ભાવ છે. તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય. તત્વનું અશ્રદ્ધાન એટલે કે સ્વરૂપની સાચી શ્રદ્ધાની. પુણ્ય પાપ આદિમાં રુચિ, એને ધર્મ માનવો. પુણ્ય પાપના ફળ આદિ જે સંયોગો આદિ મળે એની અંદર રુચિ કરવી, અને એ મારી ચીજ છે એવી માન્યતા, તે મિથ્યા શ્રદ્ધા કીધી, એને અજ્ઞાન કહેવામાં આવ્યું. તો જે મિથ્યા શ્રદ્ધા છે એટલે કે પર વસ્તુ જે કર્મનો ઉદય છે એને પોતાનો માનવો. પર વસ્તુ એટલે કે કર્મનો જે ઉદય છે એને પોતાનો માનવો, અને ઉદયનું ફળ જે આવે છે વિકારાદિ પોતાનામાં પોતાના કારણથી. ઉદયનું ફળ જે આવે છે રાગ દ્વેષાદિ વિકારી ભાવ પોતાનામાં પોતાની યોગ્યતાથી પોતાને કારણે, અને એને પોતાનો માનવો. અને કર્મના ઉદયથી જે સંયોગો આદિ મળે છે એને પોતાના માનવા, એ મિથ્યા શ્રદ્ધા છે, અજ્ઞાન શ્રદ્ધા છે, જેને પાખંડ શ્રદ્ધા પણ કહેવામાં આવી. તો જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય છે, ને અવિરમણ જ્ઞાનમાં સ્વાદરૂપો થતો થકો અસંયમનો ઉદય છે. કર્મનો ઉદય અસંયમનો ઉદય છે. કલુષ મલિન ઉપયોગી રૂપી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો કષાયનો ઉદય છે. શુભ અશુભ પ્રવૃત્તિ અર્થાત નિવૃત્તિ, શુભ અને અશુભ પ્રવૃત્તિ અર્થાત અને નિવૃત્તિ, શુભની પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ. તો શુભ અને અશુભ ભાવ, ચાહે દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પૂજાના ભાવ, શુભ જે છે તે બંધના કારણ છે. અશુભમાં હિંસા, ચોરી, જૂઠ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય ભોગ, વાસના, રતિ અરતિ આદિના જે ભાવ છે એ અશુભ ભાવ, એ શું છે? કર્મનો ઉદય છે. એ અશુભ ભાવ પણ શું છે? બંધનનું કારણ છે, એ નવા બંધનનું કારણ છે. પણ ક્યારે? કે આત્મા પોતાના અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ મિથ્યાત્વ ભાવ કરે ત્યારે. તો જીવ આવા ભાવ કેમ કરે છે? કે અજ્ઞાનથી. કેમ કે ભાન નથી ને સ્વભાવનું. બહારના સંયોગો આદિ મળી જાય, અનુકૂળ સંયોગો આદિ, તો એ રાજી થઈ જાય, ખુશી એમાં વ્યક્ત કરે છે. જેને પૂજ્ય ગુરુદેવ શ્રી લક્ષ્મી આદિને ઢોર કહેતા, એને પોતાની ચીજ માને છે. એમાં કોઈ સારો દીકરો હોય, કોઈ સુપાત્ર ભાઈકો હોય, મારો દીકરો, એની અંદર પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી કરતો, તેને મૂર્ખ કીધો છે. ડાયો દીકરો છે પણ એ પર છે, એનો આત્મા પણ પર છે ને એનું શરીર પણ પર છે. એમાં મારી પાસે શું આવ્યું? એનાથી મને શું ફાયદો? તો ભગવાન પોતાની ચીજથી, પોતાના આનંદ સ્વરૂપમાં વિકારી પરિણામ એટલે કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, રાગ દ્વેષ આદિના પરિણામ થાય છે.
એ પોતાના સ્વતંત્ર પોતાના પરિણામથી ઉત્પન્ન થાય. પોતે ભૂલ કરે છે, કોઈ એને વિકાર કરાવતું નથી. કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે. જૂના કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે, પરંતુ જીવ પોતે સ્વયં ભૂલ કરે છે. કર્મને એને કરાવતું નથી, પોતે સ્વયં પરને આધીન થાય છે. તો કર્મનો ઉદય તો કેવો છે? નિમિત્ત માત્ર છે. તો કર્મનો ઉદય અહીં એમ કહે છે કે નવા બંધમાં કારણ છે. કર્મનો ઉદય તે નવા બંધમાં કારણ છે. ખરેખર જો તો કર્મનો જે ઉદય છે તે જીવમાં થતા રાગદ્વેષાદી વિકારી પરિણામમાં નિમિત્ત છે. અને રાગદ્વેષાદી વિકારી પરિણામ એ પોતાના અજ્ઞાનમય ભાવનો હેતુ આત્મા બને છે. ત્યારે એ વિકારી પરિણામ નવા કર્મ બંધનમાં હેતુ બને છે. ત્યારે વિકારી પરિણામને ગૌણ કરીને એમ કહેવામાં આવ્યું કે નવા કર્મના બંધનમાં જૂના કર્મના ઉદય તે નિમિત્ત હેતુરૂપ છે. ખરેખર જૂનું કર્મનો ઉદય આવે એ પણ સ્વતંત્ર રીતે આવે છે. જીવે વિકારી પરિણામ કર્યા પોતાની ભૂલને કારણે, પોતાની નબળાઈને કારણે, એ પણ સ્વતંત્ર પોતાનામાં પોતાને કારણે. અને નવા કર્મનો બંધ થયો, નવા કર્મ આત્માના પ્રદેશ સાથે બંધાણા, એ પણ પોતાની યોગ્યતાથી બંધાણા. બધી વસ્તુ સ્વતંત્ર થઈ રહી, કોઈથી કોઈ પરિણમતું નથી. તો કે પોતાની અંદર આનંદ સ્વરૂપમાં વિકારી પરિણામ જે થાય છે એ પોતાના સ્વતંત્ર પોતાના પરિણામથી ઉત્પન્ન થયા. કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે. તો એ કર્મનો ઉદય છે તો અહીં કહે છે નવા બંધનું કારણ. પણ ક્યારે? કે અજ્ઞાની પોતાના સ્વભાવને ભૂલીને અતત્વનું શ્રદ્ધાન કરે છે. એટલે કે મિથ્યા શ્રદ્ધા કરે, એટલે કે રાગ દ્વેષ આદિ કરે, શુભાશુભ ભાવ આદિ કરે, વિકારી પરિણામ આદિ કરે છે. ત્યારે તે નવા કર્મમાં નિમિત્ત બને છે. નવા કર્મ વાસ્તવમાં તો પોતાનાથી પોતાના પરિણામથી બને છે. એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. તો નવા પરમાણુ કર્મ પણ પોતાના સ્વતંત્રતાથી બંધાય છે. જૂનું કર્મ પણ સ્વતંત્ર રીતે ઉદયમાં આવે છે. અને આત્મા પણ પોતાનામાં વિકારી પરિણામ સ્વતંત્ર પોતાથી કરે છે. તો ત્રણેય વસ્તુ સ્વતંત્ર થાય છે. તો શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિનો વેપાર. શુભની પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ એ પણ બંધનનું કારણ છે. બંને અશુભથી બચવા માટે શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી, ધર્મીને પણ આવે છે. પરંતુ ફરક જ્ઞાની અને અજ્ઞાનીમાં એ છે કે અજ્ઞાની અશુભથી બચવા માટે શુભ ભાવ આવે, પરંતુ એ શુભ ભાવને ધર્મ માનીને બેઠો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલતું હોય ત્યારે શુભ ભાવ પણ થતો હોય અને અમુક સમયે અશુભ ભાવ પણ થાય, થયા વગર નો રહે. એક અંતર્મુહૂર્તની અંદર એને અશુભ ભાવ આવે ને આવે. શુભ અને અશુભની આ ઘટમાર ચાલુ છે નિગોદના જીવને પણ. પરંતુ તે સમયે જો વેદ જ્ઞાનનું બળ હશે તો જે અશુભ ભાવ આવે તે એનાથી જીવ અલિપ્ત રહેશે. અને જે કંઈ અત્યારે તત્વની વાત એને સાંભળવામાં આવી રહી છે તેને સ્વના લક્ષ્ય વિચારશે. એમાં પણ જો કશાયની મંદતા હોય તો પુણ્યનો બંધ થાય છે, તો બંધનું કારણ. પરંતુ જ્યાં સુધી શુદ્ધાત્મા નો આશ્રય થઈને શુદ્ધતા ઉત્પન્ન થતી નથી, શુદ્ધિ ઉત્પન્ન થતી નથી, ત્યાં સુધી જીવ શુભ અશુભમાં રહેશે. અને થયા પછી પણ શુભ અશુભ ઉપયોગ તો થાય છે, પરંતુ ત્યારે જ્ઞાની તેની અંદર જોડાણ કરતો નથી, એનો માલિક બનતો નથી, એનો સ્વામી બનતો નથી, તેનાથી અલિપ્ત રહે, તેનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અને અજ્ઞાની જીવ તેમાં જોડાઈ જાય. ફરક આ છે, બંનેને આવે છે. બંનેને છે અવિરતિ, બંનેને છે પ્રમાદ, બંનેને કસાય છે, બંનેને યોગ છે ભૂમિકા અનુસાર. જ્ઞાનીને મિથ્યાત્વ નથી, બાકી અવિરતિ પણ છે ચોથા ગુણસ્થાન સુધી.
પ્રમાદ પણ છે 6ઠા ગુણસ્થાન સુધી. ભાવલિંગી મુનિરાજને પ્રમાદ છે. કષાય પણ છે 10મા ગુણસ્થાનના અંત સુધી, અને યોગ પણ છે 13મા ગુણસ્થાનના અંત સુધી. તો છે બંનેને, પરંતુ બંનેની પકડમાં ફરક છે. તો કે ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે એની એને ખબર નથી, અને એ પુણ્ય પાપના ભાવ એ કર્મનું નિમિત્ત છે. પોતાના સ્વભાવનું ભાન નહીં હોવાને કારણે ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ વિકારી પરિણામ એનો હેતુ આત્મા બને છે, ત્યારે એ વિકારી પરિણામ નવા કર્મના બંધમાં નિમિત્ત છે. એ પોતાથી થયા છે. એ નિમિત્ત પરના બંધનું કારણ છે. પોતાથી વિકાર કરે છે તો એ બંધપણાનો હેતુ થાય છે. જૂનું કર્મ નવા કર્મના બંધમાં હેતુ ક્યારે થાય? કે જ્યારે આત્મા પોતાના અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ આદિ કરે અને એને પોતાના માને ત્યારે. મિથ્યાત્વ આદિ ભાવને કરે અને એના પોતાના માને ત્યારે એ જૂનું કર્મ નવા કર્મમાં નિમિત્ત થાય છે. અહીંયા આચાર્ય દેવ ફરમાવે છે કે જૂના કર્મ છે એનો ઉદય આવે છે એ નવા બંધનું કારણ છે. પરંતુ ક્યારે કીધું? કન્ડિશન આપી કે જ્યારે આત્મા પોતાની અતત્વ શ્રદ્ધા ન કરે છે, એટલે કે પુણ્ય પાપને પોતાના માને છે. પુણ્યના પરિણામથી મને લાભ થશે, દયા દાન વ્રત તપ ઇત્યાદિના પરિણામથી જે પુણ્ય છે એનાથી મને લાભ થશે, એનાથી ધર્મ થશે, એવી મિથ્યા શ્રદ્ધા કરે છે. તો એ મિથ્યા શ્રદ્ધા રાગદ્વેષના પરિણામ નવા બંધનમાં નિમિત્ત હેતુ કહેવામાં આવ્યા. ઘણીવાર તત્વનો અભ્યાસ ન હોય તો સમજાય નહીં, આકરી લાગે, તો લોકોને આના કરતા વ્રત તપ ઉપવાસ કરો સીધું ને સરળ. તો ઉપદેશ દેવાવાળા પણ એવા મળી ગયા કે તત્વની વાત ઉપરથી જાય તો આપણને માનનારો વર્ગ નહીં રહે, કેમ કે સંખ્યાથી માપે છે. તો જે સમાજને જે ગમે એ કહો કે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, થઈ ગયો ધર્મ. પ્રથમાનિયોગની કથા કરો. જેવી તત્વની વાત આવે એટલે લોકો આગા પાછા થઈ જાય. તો વક્તા એ રીતે, જેવો શ્રોતાઓ એ રીતે કહે છે, પરંતુ સાચી તત્વની વાત સમજાવતો નથી. માટે કીધું પોતાનો તો અભ્યાસ નથી, પોતે પોતાનો પરીક્ષક નથી બની શકતો પોતાના અનઅભ્યાસને કારણે, ત્યારે માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળી ગયા. આપણે ગુજરાતીમાં કહેવત છે, દોડ ઉઠને ઢાર મિલો. તો કે જગતને તત્વની ખબર નથી અને એમને અનાદિથી એ ચાલ્યો આવે છે. પોતાના સ્વભાવની દરકાર નથી, બસ બહારના પૈસા, આબરૂ, કીર્તિ, જસ મેળવવામાં હોંશને હરખ છે. એ કર્મનો ઉદય આવે છે ત્યારે પોતાના પરિણામ એમાં એને નિમિત્ત થાય છે. એ કર્મનો ઉદય આવે ત્યારે પોતાના પરિણામ એમાં એને એ જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે. વિકારી પરિણામ આત્મા કરે સ્વયં, પરંતુ જૂના કર્મનો ઉદય તેને નિમિત્ત છે. એટલે આપણે કહીએ ને, દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત ને ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત. તો કે એ પોતાના પરિણામ એમાં એ નિમિત્ત થાય છે. જૂનું કર્મ નિમિત્ત થાય છે, અને જૂનું કર્મ નવા કર્મમાં બંધમાં નિમિત્ત ક્યારે થાય? કે જ્યારે અજ્ઞાની રાગ દ્વેષ આદિના પરિણામ કરે ત્યારે જૂનું કર્મ નવા બંધમાં કારણ છે. નવા બંધમાં ખરેખર વિકારી પરિણામ નિમિત્ત થાય છે, પરંતુ એને ગૌણ કરીને જૂનું કર્મ નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે એમ કહેવા આચાર્ય દેવ માગે છે. જળ કર્મ છે, હવે જળ કર્મનો ઉદય આવે છે. જળ કર્મ સત્તામાં પડ્યું છે, તો એમાં જ્યારે ઉદય આવે, એની સ્થિતિ પૂરી થાય ત્યારે ઉદયમાં આવે છે. ત્યાં જતા જતા કંઈક ને કંઈક અનુભાગ આપતો જાય, ત્યારે નવા કર્મ બંધનમાં એ કર્મ નિમિત્ત થાય. ફરી વાર એટલે કહું છું કે અહીં ભૂલ થાય છે. નવા કર્મ બંધનમાં જૂના કર્મને નિમિત્ત કીધું, પણ ક્યારે? તો વચ્ચે એક લીટી આવી ગઈ કે જ્યારે જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, રાગ દ્વેષ, મિથ્યા શ્રદ્ધા
અતત્વ શ્રદ્ધાન રાગ દ્વેષ આદિ કરે છે ત્યારે નવા કર્મના બંધનમાં જૂનું કર્મ નિમિત્ત છે. અને નવા બંધનમાં આ પરિણામ એટલે કે આત્મા જે વિકાર કરે છે એ પરિણામ નિમિત્ત છે. નિમિત્તનો અર્થ એમ કે એક વસ્તુની હાજરી છે, અનુકૂળ વસ્તુની, પણ એ નિમિત્તથી કર્મ બંધાતું નથી. જીવે અહીં રાગદ્વેષ કર્યા માટે કર્મ, નવું કર્મ આત્માના પ્રદેશો સાથે બંધાણું 8 પ્રકારે. કેમ કે હર સમયે જીવને 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ પડે છે. એકવાર 8 પડે, બાકી એકવાર આયુનો બંધ પડી ગયો, જો આયુ હોય તો, નેક્સ્ટ પર્યાય હોય તો અત્યારે તો આપણે પંચમ કારમાં છીએ, તો નેક્સ્ટ પર્યાય તો છે જ. તો 8 પડે એકવાર, બાકી 7નો પડે રાખે છે હર સમય. અપકર્ષણકાર જ્યાં સુધી ન આવે, 8 વાર આવે મેક્સિમમ. મરણના અંતિમ સમયે છેલ્લો અપકર્ષણકાર આયુનો છે. બાકી 7 કર્મનો બંધ તો નિરંતર પડે છે. પણ એક પડે છે, કર્મનો બંધ થાય છે, પણ જીવે વિકાર કર્યો માટે કર્મનો બંધ થયો એમ નથી. કર્મ તો કર્મથી બને છે. જૂનું કર્મ પણ જૂના કર્મનો ઉદય આવે સ્વતંત્રપણે, અને તેને કારણે આત્મામાં વિકાર થાય એમ પણ નથી. અને આત્મામાં વિકાર થયો માટે નવા કર્મનો બંધ થયો એમ પણ નથી. નવું કર્મ પોતાની પર્યાયથી ત્યાં બંધાય છે. એમાં વિકારી પરિણામને નિમિત્ત કહેવામાં આવ્યા. નિમિત્ત કો, વ્યવહાર કો, ઉપચાર કો, વિકલ્પ કો, જે કેવું હોય. જૂના કર્મ પણ પોતે જ બાંધ્યા હતા ને, તો કે જૂના કર્મ પોતે બાંધ્યા એમ કહેવું એ વ્યવહારનું કથન છે. એ જૂનું કર્મનો બંધ એટલે કે તે સમયે નવો કર્મ હતો. જૂનું કર્મ જે અત્યારે ઉદયમાં આવ્યું, તો એ પહેલા એ શું હતું? નવો કર્મનો બંધ હતો. ત્યારે એ જીવે જે રાગદ્વેષ આદિ કર્યા એ નિમિત્ત થયું. ત્યારે એ રાગદ્વેષ આદિને નિમિત્ત હતું એનું જૂનું કર્મ. સાયકલ હતી ને, આમ ચાલુ ને ચાલુ છે. તે સત્તામાં પડ્યા હતા. જૂનું કર્મ જે બંધ પડ્યો હતો એ ઉદયમાં આવ્યો, સત્તામાં હતા એ ઉદયમાં આવ્યા, અંદર પ્રગટ થયા. તો આત્મા પોતાના પરિણામમાં જ્યારે વિકાર કરે છે, તો એ જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું. જો અહીં રાગદ્વેષ આદિ કરે જ નહીં જીવ, પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ હોય તો રાગદ્વેષ આદિ કરે નહીં, એટલે કે ઉત્પન્ન જ ન થાય, એને રાગદ્વેષ આદિ કર્યો નહીં એમ કહેવામાં આવે. એને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે. ખરેખર ઉત્પન્ન જ નથી થતા, તો જૂનું કર્મનો ઉદય નિમિત્ત, એના ઉપર નિમિત્તપણાનો આરોપ પણ નહીં આવે. તો જ્યારે વિકાર કરે છે ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે. અને નવો વિકાર કરે છે તો એ નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવે. જો રાગદ્વેષ જ નહીં થાય તો નવો કર્મનો બંધ જ નહીં થાય, નિમિત્ત જ નહીં હોય. અને નવા બંધનમાં જૂના કર્મનું નિમિત્ત ક્યારે કહેવામાં આવ્યું? કે આત્મા વિકાર કરે છે ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું. અને નવા કર્મ બંધનમાં વિકારી પરિણામને નિમિત્ત કહેવામાં આવ્યું. જીવે અનાદિકાળથી બીજી બધી વસ્તુ વગર કદાચ ચલાવ્યું હોય, પણ રાગ વિના ચલાવ્યું નથી. કેમ કે અનાદિકાળથી પંચ પરાવર્તન કરી રહ્યો છે. પુણ્ય પાપના ભાવ કરે છે, રાગ કરે છે, તો મિથ્યાત્વ ભાવ થાય છે. અને એના કારણથી નવું કર્મ, એના નિમિત્ત કારણથી નવું કર્મ બંધાય છે સંસારમાં રખડવા માટે. અહીં ગાથામાં 3 વાત કરી. જૂનું કર્મ, પૂર્વનું, પોતે પુણ્ય પાપના મિથ્યાત્વ ભાવ કર્યા હોય, પૂર્વે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિના ભાવ કર્યા હોય, તો એનું નિમિત્ત બનીને એ સમયે એ કર્મ પોતાની યોગ્યતાથી બંધાણા છે. તો એ પણ જળ, એ જળ કર્મનો ઉદય એવો, સ્થિતિ પૂરી થતા અનુભાગ આવ્યો, તો એને અનુકૂળતા કે પ્રતિકૂળતાના સંયોગો મળ્યા. કોઈને પુણ્યનો ઉદય આવ્યો, એ વખતે કશાયની બંધતા હોય તો પૈસા આદિ મળ્યા, તો લોકોને એમ લાગે પૈસા આદિ મળ્યા. ખરેખર પૈસો તો એની પાસે આવતો નથી, એની પાસે તો મમતા, એવી એ સંબંધી મને મળ્યા છે એવી મમતા એની પાસે છે. પૈસો તો પૈસામાં છે. તો એ સ્વપરના એકત્વના અધ્યાસને કારણે જીવને રાગદ્વેષ આદિ વિકારી ભાવ થાય છે અને નવા કર્મના બંધનમાં નિમિત્ત બને છે. માટે કહે છે આચાર્ય ભગવાન
આ મનુષ્ય પર્યાય અમૂલ્ય મેલી છે, એ પર્યાયને સાર્થક કરવી જોઈએ. સમજવાનો વખત હવે લેવો જોઈએ. કેમ કે સમજ્યા વગર અનંત કાળથી જીવ રખડે છે ને સમજ્યા તે સમાયા. પોતાની રુચિનો અભાવ, તત્વ રુચિનો અભાવ એટલે કે સ્વરૂપ તરફની રુચિનો અભાવ, પુણ્ય પાપના ક્ષણિક કૃત્રિમ વિકાર ભાવ છે એ તરફની રુચિ. પુણ્ય પાપના બંધનમાં જીવ અનાદિકાળથી પડ્યો છે. કર્મનો બંધ પડ્યો. જૂનું કર્મ એ ઉદયમાં આવ્યું. એ ઉદયમાં આવવાથી સ્ત્રી, કુટુંબ, પરિવાર, અનુકૂળવાળા મળ્યા, જો પુણ્યનો ઉદય હોય તો. અને એ તરફનો પ્રેમ એટલે કે એ તરફની રુચિ એ પરિભ્રમણનું કારણ બને છે. પરિભ્રમણનું કારણ એટલે કે દુઃખનું કારણ બને છે. અત્યારે કરેલો શુભ ભાવ ભવિષ્યમાં તો દુઃખનું કારણ છે જ, પણ અત્યારે પણ દુઃખનું કારણ છે. અશુભની તો વાત નથી. ફરીવાર, જીવે અત્યારે વ્રત, તપ, ઉપવાસ, અત્યારે પંચ અષ્ટાનિકા ચાલે છે ને, તો જીનેન્દ્ર ભગવાનની પૂજા, એનો અર્થ એવો નથી અર્થનો અનર્થ ન થવો જોઈએ, કરવી જ જોઈએ, પરંતુ એ ધર્મ નથી એવી માન્યતા સાથે. અશુભથી બચવા માટે અશુભ ભાવ આવે, પરંતુ એ જે કંઈ અત્યારે શુભ ભાવ થઈ રહ્યો છે એ અત્યારે પણ દુઃખનું કારણ છે. આપણને એમ લાગે 1 કલાક ગુરુદેવનું પ્રવચન સાંભળી, 1 કલાક આપણે અત્યારે રાત્રે સાથે મળીને સ્વાધ્યાય કરી છે, તો સારું લાગે છે. એ રાગ છે. રાગ છે તે આશ્રવ છે, તે દુઃખનું કારણ છે. વાસ્તવમાં કેમ અત્યારે દુઃખનું કારણ? સ્વભાવ તરફ ન જઈ શક્યા ને. સ્વભાવ તરફ જઈ શકતા નથી તો આ કશાયની મદતાપૂર્વકનો સ્વભાવ થાય છે. અત્યારે પણ દુઃખનું કારણ સ્વભાવમાં ન જઈ શકે એનું. આ કોના જેવું થયું? એક એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે, કોઈ પ્રવચનમાં આવે, ચૂડાનું એક્ઝામ્પલ આવતું હતું. લીમડી પાસે ચૂડા ગામની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીનો વિદ્યાર્થીઓ હશે તે પ્રવચન આદિ હશે. તો ત્યારે એક સાપ ઉપરથી અગ્નિમાં પડે છે. એટલે ઓલી ઉપર જે કંદોઈની દુકાન હોય તો તાવડી હોય એની અંદર તેલ નાખેલું હોય છે, તો એ પડે એટલે અંદરથી કાઢીને નીચે નાખે. તો એ ઓલાથી બચવા માટે અંદર સગડીમાં ગરી જાય. એટલે એને છૂટવા માટે તો કે આપણે પણ એ જ કરી. પાપથી બચવા માટે પુણ્ય કરી, તો પુણ્ય પણ બંધનનું કારણ. એક લોખંડની બેડી ને એક સુવર્ણની બેડી બાંધે તો બંને, પરંતુ એના અભાવપૂર્વક શુદ્ધની ઉત્પત્તિ થાય. ને આપણે શું કરી? શુભથી શુદ્ધની પ્રાપ્તિ કરવા કરી રહ્યા છે. તો અત્યારે પણ પુણ્ય જે બાંધી રહ્યા છે, જો કશાયની મદદતા હોય તો એ અત્યારે પણ દુઃખનું કારણે અને ભવિષ્યમાં અનુકૂળ સંયોગો મળશે, પરંતુ સ્વભાવ તરફની લક્ષ્ય નહીં થાય તો એ પણ દુઃખનું કારણ છે. તો આ ક્ષણિક કૃત્રિમ વિકાર છે, એની રુચિ, એના ફળ સ્વરૂપે જે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળ્યા, એ તરફનો રાગદ્વેષ આદિ થવો એ પરિભ્રમણનું કારણ છે. અને પરિભ્રમણનું કારણ એટલે કે તે દુઃખનું કારણ છે. પોતાની અંતરમાં આનંદ લક્ષ્મી પડી છે. અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે. એ લક્ષ્મીની આપણે દરકાર કરીને અને બહારની લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે આપણે જ્યાં ને ત્યાં ભટકી છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે શાસ્ત્રમાં પણ છે કે તે ભિખારી છે, માગણ છે. વારાકા કીધા. ભાવનગરના મહારાજાને મોટો માગણ કીધો. કોઈ લાખ માગે નાનો, કરોડ માગે મોટો માગણ. ખરેખર પોતાના સ્વરૂપની, પોતાની પર્યાયને શુદ્ધતાનું દાન દેવું એ સાચું દાન. પોતાની પર્યાયને સેવવી એ સાચી સેવા. પોતાના સ્વરૂપને ભજવું તે સાચી ભક્તિ. પોતાના આત્મતત્વની
પર્યાયમાં રચના કરવી એ સાચી પ્રભાવના, અને પોતાના સ્વરૂપને એટલે કે પોતાના વસ્તુ સ્વરૂપનું વાસ્તુ એ સાચો વાસ્તુ, એ નિજ ઘરનું વાસ્તુ એ સાચો વાસ્તુ છે. અને એનાથી પણ આગળ બહારના ઘણી બધી સંસ્થાઓમાં આપણે સાર સંભાળ રાખતા હોવી જ જોઈએ, કરવી જ જોઈએ. પરંતુ એક સમય એવો આવે કે એનાથી પણ છૂટીને, કેમ કે ધીમે ધીમે ઉપર જવું હોય તો પગથિયાને છોડતા જવા પડે, નહીતર અટકશું. જીન મંદિરમાં ટ્રસ્ટી હોય કે ક્યાંય પણ હોય ત્યાંથી નિવૃત્તિ લઈ લેવી. તો કઈ પ્રશ્ન એ પણ ઊભો થાય કે બધા આવું વિચારશે તો જીન મંદિરને સાર સંભાળ રાખવાનું શું થશે? પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહે તું એની ચિંતા ન કર, એની સાર સંભાળ રાખવાની રુચિ વાળાનો પણ ટોટો નહીં રહે. જેવી રીતે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષ પામે, ને 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. તો કોઈને એવો વિચાર આવે કે આ સંસાર રહેશે જ નહીં, ખાલી થઈ જશે, તું ચિંતા ન કર, એ સંસાર ટકાવવાની રુચિ વાળાનો પણ અભાવ નથી. એમ કર્તવ્ય હોવું જોઈએ જીન મંદિરની સાર સંભાળ રાખવાનું, પરંતુ એના ભોગે પોતાના આત્માની દરકાર ન થાય એવું ન હોવું જોઈએ. પોતાના આત્માની દરકાર એ પ્રથમ અગ્રતા છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી એમના સમયકાળ દરમિયાન ક્યારે એમણે પોતે જીન મંદિર બાંધવાની પ્રેરણા નથી આપી, એમણે ક્યાંય કોઈ શાસ્ત્રને છપાવવાની પ્રેરણા નથી આપી. થાય ને પ્રવચનમાં આવે બેંગ્લોરની વાત બભુતમલજીની, કે સાહેબ આપણે એમ કહો કે જીન મંદિર બંધાવવું એ બંધનું કારણ છે, આશ્રવ છે, દુઃખનું, તો કોઈ કરશે નહીં. કોણ બંધાવી શકે? એ તો એ સમય એ પર્યાય થવાની, એ થયા વગર નહીં રહે. ને એ બંધાવવાની રુચિ વાળાનો પણ અભાવ નહીં રહે, એની સાર સંભાળ રાખવાની રુચિ વાળાનો પણ અભાવ નહીં રહે. માટે એ ચિંતા તું છોડી દે. તો પોતાના આત્માની ખેવના કરવી, પોતાના આત્માની દરકાર કરવી એ જ ખરેખર પહેલું કર્તવ્ય છે. માટે કીધું બહારની લક્ષ્મી સંયોગો આદિ મહિલા તેને ભિખારી કીધા. કોઈ એમ કે પૈસા વગર તો આ જમાનામાં ચાલતું નથી, કે પરદ્રવ્ય જીવ જે છે સ્વદ્રવ્ય, ભગવાન આત્મા પોતાનું તત્વ એ પરદ્રવ્યના અભાવથી તો ટકી રહ્યું છે. કોઈ એમ કે મા બાપ ન હોય તો છોકરો મોટો ન થાય, તો અનાથ છોકરાઓ કેટલા મોટા થઈ જાય. કોઈના વગર કોઈથી અટકતું નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એ રાગ વિના જ ટકી રહ્યો, કર્મ વિના જ ટકી રહ્યો છે, પરની સામગ્ર વિના જ ટકી રહ્યો, પોતાની સત્તાથી. 3 લોક નિરાવલંબી છે, સમોસરણ નિરાવલંબી છે, પોતાની સત્તાથી રહેલું છે. પોતાનો ભગવાન આત્મા પોતાની સત્તા પરથી છે એમ નથી. પોતાની સત્તા એટલે પોતાનું હોવાપણું પોતાનાથી, એ પરથી નથી. ને પરને કારણે આત્મા છે એવું 3 કારમાં છે નહીં. માટે સંતો આડત્યા થઈને જગતને કહે છે તારી ચીજ આ અલૌકિક ચીજ છે, કે પૂર્વનો કર્મનો ઉદય જે આવે એ જડ છે, તો કે એનાથી નવું કર્મ બંધાવવામાં એ નિમિત્ત થાય છે. પણ ક્યારે? કે તું અતત્વ શ્રદ્ધાન કર, તું મિથ્યાત્વ રાગદ્વેષાદી ભાવ કર ત્યારે, તું અજ્ઞાનમય ભાવ કર ત્યારે, તું શુભાશુભ ભાવ કર ત્યારે તારા એ ભાવ કર્મમાં નિમિત્ત છે, અને પૂર્વનું કર્મ એ ભાવને નિમિત્ત છે. નવું કર્મ બંધાય 8 પ્રકારના કર્મ. જેવી રીતે આપણે રોટલી આદિ ખાઈ તો એ અંદર વિષ્ટા રૂપે, લોહી રૂપે, પરુ રૂપે સ્વતંત્રતાથી પરિણમે, એમ એ 8 પ્રકારની મૂળ પ્રકૃતિ રૂપે સ્વતંત્ર રૂપે પરિણમે છે. તો 8 પ્રકારના કર્મ એ પૂર્વના કર્મનો ઉદય છે, ને એ પૂર્વના કર્મનો ઉદય છે, એનાથી 8 પ્રકારના કર્મનો જે બંધ થાય બધું સ્વતંત્ર થાય છે. અને આત્મા એમાં રાગદ્વેષ આદિના પરિણામને અજ્ઞાનનો હેતુ બને ત્યારે પોતાના રાગદ્વેષ આદિના પરિણામ એ અજ્ઞાનનો હેતુ પોતે સ્વયં બન્યો ત્યારે
પૂર્વનું કર્મ નવા બંધમાં હેતુ છે અને એ નવા બંધમાં આત્માના પરિણામ નિમિત્ત છે, હેતુ છે. ઉપચારથી કોઈ એનાથી કર્મ થયા છે એવું નથી. કોઈ વિકાર કર્યો માટે કર્મનો બંધ પડ્યો એવું નથી. કર્મના કારણથી વિકાર થયો એવું નહીં. કર્મનો ઉદય આવ્યો માટે રાગદ્વેષાદી થયા એમ નથી. રાગદ્વેષાદી થયા માટે નવો કર્મનો બંધ પડ્યો એમ પણ નથી. માટે કર્મના કારણથી નવા કર્મનો બંધ પડ્યો એમ નથી. નવા કર્મમાં રાગદ્વેષ આદિ અજ્ઞાન જે પરિણામ છે, જે નિમિત્ત બન્યું, એ પણ એને કારણે, પોતાની સ્વતંત્રતાને કારણે. નવા કર્મ બંધાણા એ રાગદ્વેષ આદિ અજ્ઞાન પરિણામને કારણે એમ નથી. બધા પોતપોતાની પરિણીતિથી સ્વતંત્ર કાર્ય કરે છે. આય કહેશે તું તારી ચીજને ભૂલીને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ કરે છે અને એનો કરતા થશે, એ મિથ્યાત્વ ભાવ છે. કોઈ એમ કે મેં મંદિર બનાવ્યું, મેં આ સંસ્થાને ઊભી કરી, એનાથી મને ધર્મ થશે, તો એ બધાને મિથ્યા દ્રષ્ટિ. તો અજ્ઞાની અભિમાન કરે છે. નિમિત્તનું જ્ઞાન તો જ્ઞાન કરાવવાની વાત છે, પણ નિમિત્તથી થયું એવી વાત નથી. ક્યાંક આવે શાસ્ત્રમાં ઉલ્લેખ, પરંતુ એ નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન, પણ એનો અર્થ એમ નથી નિમિત્તથી થયું. કોઈ એમ કે ફલાણા ભાઈ જીન મંદિરમાં આટલા કરોડ રૂપિયા આપ્યા માટે આવું જીન મંદિર સરસ બન્યું, એ નિમિત્તનું કથન છે. એ પૈસા એ સમયે એ રીતે જવાના હતા, એની યોગ્યતા થઈ ગયા છે, એ તો એમાં નિમિત્ત છે ખાલી. અને એ સમયે એ ભાઈએ જે કોઈએ દાન આપ્યું હોય, એમને રાગ મંદ કર્યો હોય તો એને પુણ્યનો બંધ પડે, પરંતુ એ પુણ્ય ધર્મ નથી, એને અધર્મ કીધો. અધર્મ એટલે કે આત્મધર્મ નહીં. માટે કીધું શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વેપાર રૂપે, શુભની પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ, એના વેપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એ યોગનો ઉદય છે. અને એ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિના ઉદયો હેતુભૂત થતા, એટલે કે વિકારી પરિણામ એ હેતુભૂત થતા, જે કારમાણ વર્ગના પૂતગલ દ્રવ્ય એ જ્ઞાનાવણી આદિ ભાવથી 8 પ્રકારથી સ્વયંમેવ પરિણમે છે. અહીં જીવે વિકાર કર્યો ત્યારે સામેની બાજુ એ કર્મ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે. કેમ કે આત્માના પ્રદેશોનું કંપન થાય ને, યોગ છે ને, તો એ આત્માના પ્રદેશો સાથે બંધાય છે. જૂના 8 કર્મના ઉદયમાં નવા કર્મ બને છે અને સ્વયંમેવ બને છે. પોતાની પર્યાયની યોગ્યતાથી નવું કર્મ બને છે ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે. એટલે કે કારમાણ વર્ગનાગત પૂતગલ દ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય, એટલે આત્માની સાથે બંધાય ત્યારે નવા કર્મ, ત્યારે જીવની સાથે નિમિત્તપણે બંધાણા, ત્યારે સ્વયંમેવ અજ્ઞાનથી જીવ, ત્યારે એ જ સમયે બધી ક્રિયા એક જ સમયે થાય, ત્યારે એ જ સમયે સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે એ અજ્ઞાનમય ભાવ, એ પરિણામોનો હેતુ આત્મા બને છે. પોતે રાગદ્વેષ આદિ કર્યો ને, સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને કારણે, કોણ સ્વ અને પર? પોતાનો નિજાનંદ ભગવાન આત્મા તે સ્વ અને રાગદ્વેષ આદિના પરિણામ તે પર, એ બંને વચ્ચેનું એકત્વનો અધ્યાસ, એટલે કે રાગદ્વેષ આદિના પરિણામ એ મારું સ્વરૂપ છે એવું જેને સ્વીકાર્યું, એ મિથ્યાત્વ આદિ ભાવ મારો છે, એ એકત્વના અધ્યાસને લીધે અજ્ઞાની પોતાના અજ્ઞાનને કારણે પોતાના સ્વયંમેવ ભગવાન આત્માને ભૂલીને, એટલે કે નિશ્ચયથી અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને કારણે, સ્વપરની એકત્વ બુદ્ધિને કારણે જે મિથ્યાત્વ ભાવ છે, એને કારણે એ અજ્ઞાનમય ભાવોનો પરિણામોનો આત્મા હેતુ બને છે. એટલે કે રાગ, દ્વેષ, પુણ્ય, પાપના પરિણામ એ હું ને હું એ એક છું એવો અધ્યાસ અજ્ઞાનીનો છે, એ મિથ્યાત્વ ભાવ કીધો. તો કે પૂર્વના પૂતગલ કર્મ જે જડ છે એ નવા બંધમાં નિમિત્ત થાય છે. નવો બંધ તો થાય છે પોતાથી, પોતાને કારણે, પણ નિમિત્ત પણ ક્યારે થાય? કે જ્યારે આત્મા મિથ્યા શ્રદ્ધા કરે ત્યારે, જ્યારે આત્મા પુણ્ય પાપના પરિણામ તે મારા છે,
શુભ અશુભ ભાવનો ભાવ તે મારું કર્તવ્ય છે, એવી મિથ્યા શ્રદ્ધાને રાગદ્વેષ કરે છે, તો નવા કર્મમાં એ પરિણામ રાગદ્વેષાદિના પરિણામ તે નિમિત્ત છે. ત્યારે જૂનું કર્મ તે નવામાં નિમિત્ત કહેવામાં આવ્યું. જૂનું કર્મ છે એની સત્તામાં. કોઈ એક મત એવો હોય જૂનું કર્મ પડ્યું છે એની સત્તામાં, આત્મા શુદ્ધ છે તો શુદ્ધ છે, એને કર્મ હોતા નથી. સત્તામાં તો પડ્યું હોય સંસાર દશામાં. સત્તામાં પડેલા કર્મ કાંઈ કરતા, ઉદયમાં આવેલા પણ કરતા નથી, પણ સત્તામાં પડેલા કર્મ એ જીવને કાંઈ પણ કરાતા નથી. છે ને પાર્શનાથ ભગવાનનું એક્ઝામ્પલ. સત્તામાં તીર્થંકર પ્રકૃતિ પડેલી હતી, છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનમાં જ્યારે હતા ત્યારે એમને ઉપસર્ગ આદિ આવ્યો. એકલો આત્મા જે શુદ્ધ છે એને કર્મ નથી, એક અલગ વસ્તુ છે. તો જૂના કર્મ પૂર્વે બાંધ્યા છે, શોભા પૂર્વે બાંધ્યા ને, જૂના કર્મ એટલે પૂર્વે બાંધેલા છે. એ પૂર્વે કેવી રીતે બાંધ્યા કે એ સમયે તે રાગદ્વેષાદી વિકારી ભાવ કર્યો, તે વિકારી ભાવ કર્યો, એનું નિમિત્ત પામીને તે કર્મનો બંધ કર્યો. એ સમયનું એ નવું કર્મ, એનો બંધ કર્યો. હવે એ માટે અત્યારે જૂનું થઈ ગયું, એ અત્યારે ઉદયમાં આવ્યો. એ બંધન એ વખતે એ કર્મ જ્યારે પાકમાં આવે છે ત્યારે નવું બંધન થાય છે. અત્યારે એ બંધન સ્વયં પોતાથી થાય તો જૂનું કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું. પણ નિમિત્ત ક્યારે કે જ્યારે અજ્ઞાની જીવ તત્વનું અશ્રદ્ધાન, રાગદ્વેષ, પુણ્યપાપ, શુભાશુભ ભાવ મારા છે અને રાગદ્વેષથી મને લાભ થાય છે, એનાથી મને ધર્મ એવું જેને માન્યું, એ નવા કર્મના બંધનમાં નિમિત્ત થાય છે. ત્યારે નવા કર્મના બંધનમાં જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું. અહીંયા કહે છે કે તારામાં જે શુભ અશુભ ભાવ થાય એ ચારી ચીજ નથી, એ તો વિકાર છે. એ દુઃખના રૂપને તો પોતાના આનંદ સ્વરૂપ ભગવાન આત્માને ભૂલીને એ દુઃખ સ્વરૂપ જે શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ એને પોતાના માને તો ખરેખર તે તારા સ્વરૂપ સાથે તે છેતરપિંડી કરી છે, તે તારા સ્વરૂપ સાથે આડોડાઈ કરી છે. આવું કારમાણ વર્ગ પૂતગલ દ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયં અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે સ્વયંમેવ રાગદ્વેષ આદિ કરે. કોઈ કર્મથી થાય એવું ક્યાંય શાસ્ત્રમાં નથી. અમારે કર્મનો ઉદય કોઈ એમ કે એવો આકરો આવ્યો કે અમારે વિકાર કરવો પડ્યો, તે વાત બિલકુલ જુદી છે. સ્વયંમેવ થાય એ સમયની પર્યાયની યોગ્યતાથી એ પર્યાયનો એ વિભાવ સ્વભાવ છે, એના ષષ્ટકારકોને કારણે થાય છે. તો નવું કર્મ જ્યારે બને છે ત્યારે સ્વયંમેવ અજ્ઞાનથી આત્મા પોતાના સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે, એટલે કે પોતાનો ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે અને પુણ્ય પાપ આદિના ભાવ વિકાર જે દુઃખ છે એ બંનેના એકત્વના અધ્યાસને કારણે, સ્ત્રી કુટુંબ શરીરની વાત તો નથી, પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ અને ભગવાન આત્મા એ બે એ સ્વ અને પરના એકત્વના અધ્યાસની વાત છે. એ સ્વ પરનો અધ્યાસ એટલે કે સ્વ એટલે પોતાનો ભગવાન આત્મા અને પુણ્ય પાપના મિથ્યા ભાવ તે પર, એ એકત્વના અધ્યાસને કારણે, એ સ્વ પરની એકત્વ બુદ્ધિને કારણે એ અજ્ઞાનમય ભાવોનો હેતુ ભગવાન આત્મા બને છે. ત્યારે તે અજ્ઞાનમય ભાવો તે નવા કર્મના બંધનમાં નિમિત્ત બને છે. ત્યારે એ નવા કર્મને બંધનમાં જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું. અનાદિથી આ સ્વપરના એકત્વનો અધ્યાસ છે. મિથ્યા શ્રદ્ધા, પુણ્ય પાપ, દયાદાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ અનાદિથી આ અભ્યાસ છે. તો અનાદિથી સ્વપરની એકત્વ બુદ્ધિને કારણે, એટલે અમૃત અને ઝેરની એકતા બુદ્ધિ કરી જીવે. ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે, પુણ્ય પાપના ભાવ તે ઝેર છે. તો કે જીવ સ્વયંમેવ, જીવ નવું કર્મ બાંધે, જીવ સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના અધ્યાસને કારણે, એટલે કે અતત્વના શ્રદ્ધાનને કારણે, કા તત્વના અશ્રદ્ધાનને કારણે હું આનંદ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એવું નહીં, હું તો પુણ્ય સ્વરૂપ, હું પાપ સ્વરૂપ છું, પુણ્ય પાપના ફળ હું છું, એવા તત્વના અતત્વના શ્રદ્ધા નથી, પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો એ હેતુ થાય છે જીવ.
અને અજ્ઞાનમય પરિણામ ભાવનો હેતુ જીવ થાય છે ત્યારે એ પરિણામ નવા કર્મના બંધમાં હેતુ થાય છે. આખી આ વાત આ છે. ભગવાન આત્માએ કીધું 100 ઇન્દ્રોની હાજરીમાં જીનેન્દ્ર ભગવાનની વાણી છૂટે છે કે તને પૂર્વ કર્મનો ઉદય આવ્યો ને નવું બંધન થાય છે, પણ તું તારા સ્વયંમેવ અજ્ઞાન ભાવને કારણે પરિણમે છે. એ પરિણામ થયું કર્મને કારણે કે અજ્ઞાનને, એ પરિણામ થયું કર્મને કારણે. એ કર્મને કારણે તને અજ્ઞાન અને રાગદ્વેષ થયા એમ નથી. તું સ્વયં પરિણમે છે. કર્મને કારણે મિથ્યા શ્રદ્ધા થઈ એવું નથી. કર્મનો ઉદય એવો આવ્યો તો અમારે રાગ કરવો પડે. શું કરીએ, અમારે એવો કર્મનો ક્રોધ કર્મનો ઉદય આવ્યો માટે ક્રોધ કરવો પડે એમ નથી. છોકરાઓએ ખૂબ તોફાન કર્યા માટે મારે ક્રોધ કરવો પડ્યો એમ નથી. તારા અતત્વ શ્રદ્ધાને કારણે, તારા અજ્ઞાનમય ભાવને કારણે. તો કે તું જો એવું માને કર્મનો એવો ઉદય આવ્યો, શું કરી અમારે અંતરાય કર્મનો એવો ઉદય આવ્યો તો સ્વાધ્યાય આદિ થઈ શકતો નથી. તો તું એવું માનતો તું મોઢ છે. રાગ દ્વેષ ને મિથ્યા ભાવ સ્વયં અજ્ઞાનથી કરે છે. તો પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવનો હેતુ થાય છે. પોતાના ભાવનો હેતુ થાય, બંધનો હેતુ પોતાના પરિણામ ભાવનો હેતુ થાય છે ભગવાન આત્મા. અને ત્યારે એ પરિણામો નવા બંધનમાં હેતુ થાય છે. પોતાના ભગવાન આત્માને ભૂલીને ક્ષણિક જે પુણ્ય પાપના કૃત્રિમ અનિત્ય ભાવ, એ સ્વયંમેવ અજ્ઞાન ભાવ પોતાના પરિણામનો આત્મા હેતુ થાય છે, બને છે. જો પરિણામનો હેતુ જ ન થાય તો એ પરિણામ નવા બંધમાં હેતુ કેવી રીતે થાય? એટલે કે એનો માલિક ન થાય. તો નવા કર્મમાં હેતુ થાય, પણ ક્યારે? એ પોતાના અજ્ઞાનમય પરિણામનો હેતુ થાય ત્યારે. તો અજ્ઞાની વિકાર કર્મ કરે છે, એનો હેતુ આત્મા થાય છે, અને એ પરિણામ નવા બંધનમાં નિમિત્ત થાય. નવું બંધન સ્વતંત્ર થાય પોતાની યોગ્યતાથી. વિકાર કર્યો ને નવું કર્મનું બંધન થયું એમ નથી. નવું બંધન પોતાના પરમાણુની પર્યાયમાં કર્મ થવાની એ સમયની એ પર્યાયની યોગ્યતાથી કર્મ બંધાય છે, ત્યારે એને નિમિત્ત કહેવામાં આવ્યું. જ્યારે આત્મા પોતાના અજ્ઞાન પરિણામમાં હેતુ થાય ત્યારે એ પરિણામ નવા કર્મમાં નિમિત્ત થાય, ત્યારે જૂના કર્મને નવા કર્મ બંધનમાં નિમિત્ત કહેવામાં આવે. નહીં તો જૂનું કર્મ તો ઉદયમાં આવીને ખરી જાય છે. આની થોડીક ચર્ચા બાકી છે, તે આપણે આવતીકાલે કરીને પછી આગળની ગાથા 137 અને 138, 139 3 ગાથાને લેશું. તો આપણે પણ પોતાના ભગવાન આત્માને ઓળખી, જાણી, પ્રતીતિ કરી અને સ્વભાવના આશ્રયે પોતાના પુરુષાર્થને પ્રબળ કરીને શીઘ્ર ને શીઘ્ર શુદ્ધિની ઉત્પત્તિ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક થતો પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનેન્દ્ર સ્તુતિ. धर्मशाला मुधाता पुनीरा शनि ने गमाड़ा महामोहविद्व सनी मोक्षदानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी नमो रिंगटाणं नमो शेषाणं नमो ऐरणं नमो अवजानं नमो लय सहसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंत धम्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंत धम्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धम्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.